सो गाइज़ वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइज़ फाइनली नहा धो के रेडी हो गए हूँ और जिस गाड़ी का इंतज़ार था वो आज आ गई है। आज है माता जी का प्रसंग, तो नहा धो के मैं जल्दी रेडी हो गया हूँ। तो चलो चलते नीचे आज। तो गाइज़ मंडप डेकोरेशन हो गया है और अभी मैं जा रहा हूँ मंदिर। चलो चलते मंदिर में। तो गाइज़ जो हमारी विधि होती है मांडू डालने की वो अभी शुरू हो गई है। तो गाइस सुबह सुबह नाश्ते में गांठिया और चाय। चलो तो गाइस सभी लोग नाश्ता करने के लिए आ गए फाइनली। तो सभी नाश्ता करते हैं, उसके बाद आगे क्या कार्यक्रम है मैं आपको बताता हूँ। देखो गाइस ये रील स्क्रॉल कर रही है। हाय। और मैं सीधे जा रहा हूँ रसोड़े में, क्या खाना बन रहा है चलो देखते हैं। तो दोपहर में खाने में है सब्जी पूरी और पापड़। तो कूलर से बहुत ठंडी ठंडी हवा आ रही है, तो मैं और मेरा भाई इधर साथ में बैठे हैं और सभी ऐसे ठंडा ठंडा पवन खा रहे हैं। तो गाइस प्रसादी आ गई है, तो इसको बोलते हैं कंसर गाइस। तो गाइस सभी दोपहर का खाना खाने के लिए बैठ चुके और ये मेरा भाई वो भी खाने बैठ गया है और दीदी लोग भी खाना बैठ गए। तो गाइस दोस्तों के साथ आ गए हैं इधर लस्सी पीने के लिए। तो चलो अभी साथ में मिलके पीते हैं लस्सी। देखो गाइस इसकी खुशी। और इधर मुझे देख के चॉकलेट और केक जो मुझे बहुत पसंद है गाइस। तो गाइस हमारी लच्छी आ गई है, तो फ्रेंड के साथ एंजॉय करते हैं, बाद में चलते हैं घर वापस। तो ये क्या चल रहा है गाइस, लिटरली देखिए। तो गाइस हमको लैम्बोर्गिनी दिख गई फाइनल। तो गाइस हमारे सारे दोस्त फाइनली खाना खाने बुलाया था, तो वो लोग आ गए। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। गुरुदेव की जय। लाल की जय। यूट्यूबर जो कैसे हम यहाँ पे खाने बेचते हैं। એટલે બીજ બહુ ભરેલી છે।
આનો રિવાજ કે આપણે આપણો રિવાજ રાખવાનો. હવે બહુ ફેરો ફેરો ના કરો. ના ના અને ભલામણા જગતની માલિકા દુનિયાની માલિકા કોઈ મારા દસાડિયા સોલંકી પરિવારના આગળ કદાચ મારી ભગવતી કદમ ફૂટી કણીકો જમીન ઉતરી મોન સાહેબ ખમા કે એક ખમામાં ઘોટ પડવા દો દુનિયાની માલિકા એ કોઈ મારા વડવાનું ધર્મ ના કહેવાય હો એટલે રાઈટ ભુવને રમણતા પહેલા ગરવા ગણપતિ ભગવાનને યાદ કર પણ ક્યાં જઈ મારા વડવાનું મને હાથું માન્યા અંબાજી તન બોલાવું બેસરાજી તન મનાવું પણ સાહેબ વાતો કરતા વાર લાગે સમયને જાતા વાર ના લાગે સમયને પડી હોય વાતે મેળા પડી ગયો હોય અને ભલા એ કોઈને દુઃખ પડી ગયું વાહમે મેળા પડી ગયો કદાચ ફેર મારા પાલકની માલિકાઈ મને એક ટપોરો કરજો અડધા ટપોરા પરિવારને ભાઈ ખૂબ ખવાને ખૂબ મજા કહું છું અને આ માટવો રાખ્યો એટલે મને માતાને ભાઈ કોઈ હરખનો પાર નહીં ગામના ઝાપે પણ મજા કહું ભાઈ ગામના ગોદરે દો ઢાખરે મારી રજપૂત નાડોદા પટેલની વસ્તીને ભરવાડ ઠાકોર મારા વસ્તીને ખૂબ ખવાને ખૂબ મજા મારા અંબાજીના રામ રામ ભાઈ આ મારા રાવણદેવ ને ખૂબ ખમાને ખૂબ મજા કહું અને આ જો માતા મને હરખનો પાર નહીં ભાઈ એવું ખૂબ અંબાજી માતા ખમા વગાડ ભયા વગાડ મારી મોદી આવી સાહેબ મારી અંબાજી રમતી હોય મારી અંબાજીને રમણાવા ત્યારે હું ને બાપ એ મારી માતાના પગલા જાતા મારી અંબાજીના પગલા જાજા જાય ત્યાં પચાલો હારું
ये તમે લડતા લડતા આવો ખેતલિયા મારા રાજા રે મારા મારા રાજા પેલા મારા રાવણ દેવ પેલા ફળદીને દીકરા લગ્નના સાહેબ હાલુડો દાતા અને એવા મારા વીર ખેતરોના હાલાડો દાવા પણ કેવા જેના માં જ્યાં મેળો હોય સાહેબ જેના દીકરા ના થતા હોય સાહેબ કદાચ થઈને મારા ભોગા જેવા દીકરા જે દાવા તેરી મારા રાવણ દેવ હાલુડા દાતા પણ કેવો હો એક મોઢામાં ખીચડો ને તલવટનો પીડો પછી મારી ક્યાં ભાઈ મારો દુખી હાલ
ભલા ભલા કોઈ તારી વસ્તીને દુઃખ પડી ગયો મારી અંબાજી માર્યો તો અટકીની ગાડા કે માલિક મળી ગયા કેદી કે ઘોરૈયા ગામની માલિક મારા કોઈ ઝાપડા દાદા બેઠા હોય અને ભલા પડા જો એક ટપોરો કરે અને ભલા પડા જો અડધા ટપોરે ખમા ના કરે કોઈ મારા ઘોરૈયાનો દુઃખ ઝાડું ઉડાવવાનું મારા ચંદવાડા ઝાડવાની દીદી મારી આશીર્વાદ છે ગિરનારી મહારાજની કૃપા છે માં ભગવતી ગિરનારમાં રાત ગજી હોય આજે આવી જઈએ જય ગિરનારી મહારાજ ગિરનારી બાબાજી જય પણ કેવો ગામના પાધરાઈ ભર્યા કાનિયા જોગીનું નામ પૂછ્યું કાનિયા જોગી છે કે લીમડા એટલે એક જે ધૂમનો ધડકડું કરી લો ને મારી બેનની બિહારી જાય અને મારી બેનનું ભજન કરે અને સાહેબ ઘોડે પર સવાર આવી અને કાનિયાને પૂછ્યું કે આમાંથી કાનિયા બોલ અને તેથી કાનિયા બોલ્યો બાપ કાનિયા તારી બેનની બહુ જબરી તેથી કાનિયો એટલે વિચાર કરે બાપ મારી બેનની
ચાલ દ્વારકા थक चुके मितु भैया? थक चुके हैं? थके तो नहीं है, नींद आ रही है सिर्फ। अच्छा, तो गाइस काका बजा रहे ढोल, देख सकते हैं आप। काका ने बहुत अच्छा ढोल बजाया। तो गाइस सॉरी, मैंने ये व्लॉग थोड़ा सा लेट डाला था, बट अभी से डेली रोज़ आया करेंगे क्योंकि वो मेरा घर का प्रसंग था। तो गाइस शूट होने में बहुत तकलीफ हुआ करती थी। तो गाइस अभी से रोज़ डेली व्लॉग आएंगे। तो इस व्लॉग तो गाइस इधर ही कंप्लीट करते हैं। तो पसंद आए तो लाइक कर देना, चैनल पर सब्सक्राइब कर देना। तो मिलते जल्दी नेक्स्ट व्लॉग में। थैंक यू फॉर वॉचिंग, बाय।